જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં? આજે છે હનુમાન જયંતિ. તમને બધાને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગઈકાલે તમને કહ્યું હતું કે હનુમાનજીનું નામ હનુમાન કેમ પડ્યું. તો આજે હું પૂરી વાર્તા તમને સંભળાવું કે હનુમાન નામ કેમ પડ્યું. એક હતો નાનકડો, સુંદર અને તેજસ્વી વાનર બાળક, જેના માતાનું નામ હતું અંજના અને પિતાનું નામ હતું કેસરી. આ બાળક સાવ નાનપણથી જ શક્તિશાળી હતો અને નામ હતું તેનું મારુતિ. એક દિવસ આ નાનકડા મારુતિને ખૂબ ભૂખ લાગી. તેણે આકાશમાં તેજસ્વી લાલ વર્ણની વસ્તુ જોઈ અને વિચાર્યું, અરે, કંઈક મીઠું ફળ હોય એવું લાગે છે. તે તો ઉડીને ખાવા દોડ્યો, પણ એ ફળ બીજું કંઈ નહીં પણ સૂર્યદેવ હતા. જ્યારે મારુતિ ઉડીને સૂર્ય તરફ ગયો તો સ્વર્ગલોકમાં ઉલાળું મચી ગયું. ઇન્દ્રદેવે આ જોયું અને માથું પકડી લીધું. તેઓ તાત્કાલિક પોતાનો વજ્ર એટલે કે વીજ જેવી શક્તિથી ભરેલું શસ્ત્ર હતું તે ફેંક્યું. વજ્ર નાનકડા મારુતિના હનુ એટલે કે ગાલ પર લાગી અને મારુતિ પૃથ્વી પર પડ્યો. હવાઈ દેવને ખૂબ દુઃખ થયું અને તેણે પવનને રોકી દીધો. પૃથ્વી પર શ્વાસ લઈ શકાતો રહ્યો નહીં. બધા દેવતાઓ પરેશાન થઈ ગયા. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આ બાળક કોઈ સામાન્ય નથી, એ તો મહાશક્તિશાળી છે. તેમણે તેમને ફરી જીવિત કર્યા અને આશીર્વાદ આપ્યા કે તારો અમર થશે, તું અમર થઈશ અને તું બધી દૈવી શક્તિઓને ધરાવીશ. આ ઘટના પછી દેવતાઓએ આ બાળકને નામ આપ્યું અને એ નામ શું હતું? હનુમાન. કારણ કે તેના હનુ એટલે કે ગાલ પર ઈજા થઈ હતી. તે દિવસથી મારુતિ હવે બધા માટે હનુમાન બની ગયો. દેવો માટે, રામજી માટે અને આપણા માટે પણ. તો બાળકો, હનુમાનજી બાળપણથી જ બહાદુર, નિર્ભય અને ભક્તિમાં મજબૂત હતા. તો તમને ખ્યાલ પડ્યો ને કે હનુમાનજીનું નામ હનુમાન કેવી રીતે પડ્યું? આવી જ રીતે નવી નવી વાર્તાઓ સાંભળવા, નવું નવું જાણવા આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ બટનના આઇકોનને પ્રેસ કરી દેજો. નેક્સ્ટ વાર્તામાં આવે ત્યાં સુધી